આજે 27 જુલાઈ 2024 સમ્યક જ્ઞાનશાળા મેમનગરે આજે એક વિઝિટ અરેન્જ કરી હતી અમદાવાદ રેડ ક્રોસ શતાબ્દી ભવન. અમદાવાદ રેડ ક્રોસ શતાબ્દી ભવન એ અમદાવાદનું સૌથી લેટેસ્ટ અને મોટું થેલેસેમિયાનું સેટઅપ છે. જૈન શાળાના બાળકોને અહીંયા લઈ જવાનો હેતુ એ હતો કે તેઓને રક્તદાનનું મહત્વ સમજાવવું, રક્તદાન કેમ કરવું જોઈએ અને રક્તદાન કરવાથી આપણે કેવી રીતે સમાજનું ઋણ ચૂકવી શકીએ એના માટે આ વિઝિટનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું હતું. જૈન શાળાના બાળકોએ રેડ ક્રોસ શતાબ્દી ભવનમાં જ્યારે જોયું કે તેમની જ ઉંમરના બાળકો થેલેસેમિયાના પેશન્ટ્સ છે, રેગ્યુલર ઇન્ટરવલે તેઓએ ત્યાં આવવું પડે છે બ્લડ લેવા માટે, ત્યારે તેઓને સમજાયું કે કરુણા શું છે, સંવેદના શું છે અને કર્મની થિયરી શું છે. આપણે ફોર્ચ્યુનેટ છીએ કે આપણને આવું કંઈ થયું નથી, પણ આપણે સમાજનું જો ઋણ ચૂકવવું હોય તો આપણે પણ બ્લડ ડોનેટ કરવું જોઈએ. ભલે અત્યારે બાળકોની ઉંમર નાની હતી, પણ ભવિષ્યમાં તેઓ મોટા થાય ત્યારે તેઓને એ સમજણ હોવી જોઈએ કે બ્લડ તો ડોનેટ ચોક્કસ કરવું જોઈએ. અમદાવાદ રેડ ક્રોસ શતાબ્દી ભવનની ટીમે પણ ખૂબ જ સુંદર રીતે બાળકોને સમજાય તેવી સરળ ભાષામાં એનિમેશનનો યુઝ કરીને થેલેસેમિયા શું છે, થેલેસેમિયા માઇનર શું છે, થેલેસેમિયા મેજર શું છે, એનો ડિફરન્સ સમજાવ્યો, કેવી રીતે આ બીમારી થતી હોય છે, આ જીનેટિક ડિસઓર્ડર છે વગેરે વાત કરીએ તો અદ્ભુત રીતે અમદાવાદ રેડ ક્રોસ શતાબ્દી ભવનની ટીમે બાળકોને, વાલીઓને અને ટીચરોને ત્યાં સમજણ આપી. એક ડિપાર્ટમેન્ટમાં લઈ ગયા, લેબોરેટરી સેટઅપ બતાવ્યું, ત્યાંથી ટેસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં લઈ ગયા, સ્ટોરેજ યુનિટમાં લઈ ગયા અને ટીવી ઉપર ટચ સ્ક્રીન ઉપર બ્લડોપીડિયા, આપણે એન્સાઇક્લોપીડિયા સાંભળી છે, પણ બ્લડોપીડિયા શું છે એ પણ અમને બહુ જ સરસ રીતે સમજાવ્યું. અને સૌથી સરસ જે બધાને બહુ જ મજા આવી અને પહેલી વાર જોયું તે હતું 4D અને 3D ટેકનોલોજીનો યુઝ કરીને ઓડિયો વિડિયો પ્રેઝન્ટેશન. બ્લડ ડોનેશન ઉપરનું એક પ્રેઝન્ટેશન હતું જે ખૂબ જ સરસ રીતે અમદાવાદ રેડ ક્રોસ શતાબ્દી ભવને એનું પ્રેઝન્ટ કર્યું બાળકોને, અને બધા જ ત્યાં ઉપસ્થિત હતા એ લોકોએ ખૂબ જ સરસ રીતે આ પ્રોગ્રામને માણ્યો. સોનામાં સુગંધ ભળે એવી વાત કે આપણા મેમનગર સંઘના સુશ્રાવક અપૂર્વભાઈ અને નિલેશભાઈએ બ્લડ ડોનેટ કર્યું ત્યાં, અને બાળકોને પ્રેક્ટિકલી બતાવ્યું કે બ્લડ ડોનેટ કરીને કેવી રીતે આપણે સમાજનું ઋણ ચૂકવી શકીએ છીએ. આ પ્રવૃત્તિમાં મેમનગર સિવાય નવરંગપુરા અને સાઉથ બોપલથી બાળકો પણ આવ્યા હતા, અને સંઘનો અમે આભારી છીએ આવી પ્રવૃત્તિ કરવા માટે. જય જિનેન્દ્ર.